ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો મસ્ત મજાની સવારની શરૂઆત થઈ ગઈ છે અને આપણે આજે ધાબા ઉપર આવી ગયા છે અને ધાબેથી બ્લોગની શરૂઆત કરી છે. કારણ કે સવારમાં છે ને તડકો એટલો મસ્ત હોય, જો તમે જોવો જ છો મારી પાછળ, બહુ મસ્ત તડકો હોય અને વાતાવરણમાં ઠંડક પણ છે. પણ કહેવાય ને અત્યારે સવારમાં ગુલાબી ઠંડી લાગે, એટલે થયું ચાલો થોડીક વાર અગાશે જઈ આવું અને તડકામાં બેસી અને અહીંયા આવ્યા છીએ અગાસી, તો સાફ સફાઈ પણ કરવાની છે, તો એ પણ સાથે સાથે થઈ જાય. અત્યારમાં તડકો હોય એટલે છે ને સવારમાં અહીંયા ઉપર કામ કરવાની મજા આવે, એટલે થયું ચાલો પહેલાં છે ને ઉપર કામ પતાવી દઉં, પછી નીચે જાઉં નીચેનું કામ પતાવવા માટે. અને જો વાતાવરણ પણ એકદમ એટલે એકદમ સરસ છે. જો તમે જુઓ, મજાનો જો તડકો છે, સૂર્યનારાયણ દેખાય છે આ ઝાડમાં પાંદડાની વચ્ચેથી. આપણે આ સાઈડ જો છે ને મસ્ત તડકો નીકળ્યો છે, એકદમ સરસ. જો અને આ પાછળ છે ને મેદાન છે, એમાં બોયડી બહુ મોટી થઈ ગયું છે અને એની અંદર બોર પણ આવ્યા છે. અને જો તુલસીજી પણ સરસ છે. એક બિચારા સુકાઈ ગયા, ખબર નહીં હવે કેમ, થોડાક એવા લીલા રહ્યા છે, પણ આ તુલસીજી આપણા સુકાઈ ગયા છે. કોઈને ખબર હોય, કારણ હોય, ખબર હોય ને તો કહેજો શું કામ એવું થાય છે. આ તુલસીજી સરસ છે. અને બાજુ જુઓ, સોસાયટીમાં અત્યારે બધા અંદર કામ કરતા, એટલે કોઈ બહાર દેખાતું નથી. અને અહીંયા આપણી ગાડીની જગ્યા ખાલી છે. આજે ગાડીની જગ્યા એટલા માટે ખાલી છે કારણ કે ચેતન છે ને ઓફિસ આજે ગાડી લઈને ગયા છે. બાઇકમાં તો નથી જતા, ટ્રેનમાં જાય છે, પણ આજે એને થોડું કામ હતું એટલે 4 વ્હીલ લઈને ગયા છે. તો જો અહીંયા મસ્ત મજાની ખાટલા ઉપર બેઠી છું, થોડીક વાર તડકે બેસી લઈએ, વિટામિન ડી લઈ લઈએ અને પછી ધાબુ છે ને મારે વાળવાનું છે ને એ વાળી લઉં. સરસ થઈ ગયું છે ને ધાબુ, કે કાલે જ જે ધોયું હતું એટલે આજે ખાલી વાળવાનું હતું. અને અહીંયા આપણું ગાડીનું કવર અને સાયકલ રાખી દીધી છે. કાવ્યાબેન સાયકલ ચલાવતા નથી, તો નીચે ખોટી આડી આવે એટલે હું ચાલો હવે હું ધાબા ઉપર જ ઉપર મૂકી દઉં. અને હવે આપણે નીચે જઈએ છીએ કારણ કે ઉપરનું કામકાજ બધું પતી ગયું છે, તો નીચે સાફ સફાઈને બધું બાકી છે, તો એ કરવા માટે નીચે જઈએ છીએ. ઉપરનું કામકાજ પતાવીને નીચે આવી હતી અને નીચેનું પણ કામકાજ પતાવી દીધું છે અને હવે ફ્રી થઈ ગઈ છું. હવે જાઉં છું સીધી માર્કેટમાં, કારણ કે શાકભાજીને એવું તો નથી લેવાનું, પણ કરિયાણું ને એવું બધું લેવાનું છે. તો માર્કેટમાં જાઉં છું, પછી આવીને કંઈક રસોઈનું કરું, કારણ કે જમવામાં તો હું ને કાવ્ય બે જ છીએ. ટિફિન નથી ગયું આજે એટલે કંઈ થયું નથી. હવે જોઈએ, વિચારું કે શું બનાવવું છે. તો ચાલો પહેલાં હવે માર્કેટમાં જઈ આવું. માર્કેટમાંથી આવી ગઈ છું અને શાકભાજીને એવું તો કંઈ લેવાનું નહોતું, પણ ફ્રૂટ ને એવું લેવાનું હતું તો એ લાવી છું. જો તમને બતાવું, સ્ટ્રોબેરી લાવી છું. સ્ટ્રોબેરી બસ હવે સ્ટ્રોબેરી આવવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધી તો ન આવતી, પણ હવેથી આવે છે. તો કાવ્ય કે મમ્મી મારા માટે સ્ટ્રોબેરી લાવજો ને માર્કેટમાંથી, તો ચાલો કહું સ્ટ્રોબેરી લઈ આવું. તો સ્ટ્રોબેરી લઈ આવી છું અને રસોઈનું શું બનાવવું વિચારતી હતી, તો મને વિચાર આવ્યો છે કે ચાલો ને હું કાવ્ય છે તો કાવ્યને પણ ભાવે અને મને પણ ભાવે,
તો સૂપ બનાવી નાખું ટમેટાનો. અત્યારે શિયાળો છે એટલે ટમેટા તો બહુ મસ્ત આવે, એકદમ ખાટા મીઠા ટમેટા આવે, સિઝન છે એટલે. તો ટમેટાનો સૂપ અને ભાત અને સાથે મૂળાની ભાજી એટલું બનાવી નાખું તો મને પણ ભાવે અને કાવ્યાને પણ ભાવે. તો ચાલો હવે છે ને સૂપ બનાવવા માટે ટમેટાને બાફવા માટે મૂકી દઉં. જો મસ્ત લાલ લાલ ટમેટા સૂપ બનાવવા માટે લઈ લીધા છે અને હવે આના છે ને કટકા કરી અને કુકરમાં બાફવા માટે આપણે મૂકી દઈએ. જો ટમેટાના કટકા કરી લીધા છે અને પાણી નાખ્યા વગર આપણે એને બાફવાના છે. કે ટમેટામાં જેટલું પાણી હોય કે આપણે એમાં પાણી નાખવાની જરૂર જ ન પડે, એટલે છે ને પાણી નાખ્યા વગર એને પહેલાં બાફવા માટે હવે મૂકી દઈએ. મસ્ત ટમેટા આપણા બફાઈ ગયા છે. હવે આ બધી છાલ છે ને જેટલી નીકળે ને એટલી આપણે કાઢી લઈએ. એટલે જ આપણે છે ને મોટા મોટા કટકા રેખા દે, ફટાફટ છે ને ટમેટાની છાલ નીકળી જાય. પછી આપણે આને ક્રશ કરી લઈશું. એકદમ કહી દઈએ ને કે એકદમ એટલે એકદમ ઝીણું કહીએ આપણે, ગ્રેવી એવી બનાવી નાખશું આની. મસ્ત આપણે એને બ્લેન્ડરમાં એકદમ મસ્ત ગ્રેવી કરી નાખી છે. હવે આપણે એને ગાળી લઈએ. આવી રીતના ગાળી લઈએ એટલે બી અને થોડી ઘણી જે છાલ રહી ગઈ હોય ને એ બધી નીકળી જશે. જો છે ને બધા બી અને છાલ અલગ થઈ ગયું છે. હવે આપણે છે ને આ સૂપને ઉકળવા માટે રાખી દઈએ અને એની અંદર બધા મસાલા નાખી દઈએ. તો જો આની અંદર આપણે હવે છે ને ટમેટા ખટ્ટા હોય એટલે થોડુંક એવી ખાંડ નાખશું. ખટ મીઠો ટેસ્ટ છે ને ટમેટા સૂપનો બહુ મસ્ત લાગે. અને તીખાશ માટે થોડી એવી તીખાની ભૂકી અને સ્વાદ અનુસાર મીઠું. અને આ બધું હલાવી અને મિક્સ કરી ને આને ઉકળવા દઈશું. તમે જો બહુ ઘાટો ન ફાવતો હોય તો અમારે સેજ તમે પાણી નાખી શકો છો. જો ટમેટાના સૂપનો કલર કેટલો મસ્ત આવ્યો, એકદમ રેડ કલર. હવે આ સૂપ ઉકળે છે અને પછી આપણે એને વઘાર કરશું, કારણ કે આપણે એને ભાત સાથે ખાવું છે ને એટલે એમને તો નહીં ફાવે. એટલે આપણે એમાં છે ને ઘીનો વઘાર કરશું, પણ થોડીક વાર પહેલાં ઉકળવા દેશું. આપણે વઘાર તૈયાર કરી લઈએ. તો એના માટે આપણે છે ને થોડુંક એવું ઘી લઈ લઈશું. થોડીક વાર ગરમ થવા દેશું આપણે. ઘી ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે છે ને થોડુંક જીરું, લવિંગ અને તજ અને થોડીક એવી હિંગ નાખી અને આપણે આ સૂપની અંદર વઘાર કરી લઈશું. ફરી પાછું આપણે ઉકળવા માટે રાખી દઈશું. તો રેડી છે આપણે ટમેટો સૂપ. અને આની અંદર હવે આપણે લીલા ધાણા નાખવા હોય તો એ પણ તમે નાખી શકો છો. મસ્ત બની ગયો છે આપણો સૂપ. જો અમે તો છે ને આવી રીતના સૂપ બનાવીએ છીએ. તમારી ઘરે કઈ રીતના ટમેટો સૂપ બને છે કોમેન્ટ કરીને કહેજો. અને મારી રેસીપી તમને કેવી લાગી એ પણ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. તો ચાલો હવે રોટલીને એવું બનાવવાનું છે, બનાવી અને જમવા માટે બેસી જાઓ. કારણ કે કાવ્યાબેન તો 2 વાગે આવશે તો ત્યાં સુધીમાં તો આપણને ભૂખ લાગી જશે. એટલે હું જમી લઈશ ને કાવ્યાનું રાખી દઈશ. તો ચાલો હવે બાકીની બીજી રસોઈ છે એ પણ બનાવી લો. અને રેડી થઈ ગયું છે. રોટલી છે, મૂળાની ભાજી બનાવી હતી એ છે, સૂપ છે, અહીંયા ભાત છે, પાપડ છે અને છાશ છે. મને રેડી થઈ ગયું છે. તો જમવા માટે બેસી જાઉં છું અને કાવ્યા આવશે ત્યારે કાવ્યા પણ જમી લેશે. તો ચાલો હવે જમીને મળીએ. તો કાવ્યાબેન સ્કૂલેથી આવી ગયા છે અને જમી કાવ્ય ફ્રી થઈને બેસી ગયા છે. કા
નથી બોલવાનું નથી કાંઈ? કેમ? ટેસ્ટમાં 0 આવ્યો લાગેશ? તો કેટલા આવે? પછી કહીશ. ના અત્યારે કેટલા આવ્યા? આવતા વેત નખરા ચાલુ થઈ જાય કા? તો બપોર હવે થોડીક વાર સૂઈ જા ને પછી ટ્યુશનમાં જવાનું છે, ખબર છે ને? તો પછી એનું બેગ પેક કરી લેજે ને પછી સૂઈ જા થોડીક વાર. એ ટીવી જોવાની? તારે તો ટીવી જ જોયું હોય ને કા? સારું હાલો સૂઈ જા હવે. તો જો કાવ્યબેન મારી પાછળ સૂતા સૂતા મોબાઈલ જોવે. થોડીક વાર મોબાઈલ જોશે ને પછી લેસન કરશે ને એવું કરશે. તો હું થોડીક વાર બપોરે સૂઈ જાઉં. તો ચાલો મિત્રો, આપણે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.